રઘુભાઈ એન શિવાભાઈ શ્રીજી ડાયમંડ સુરત, જેના જેના નામ બોલવું એ વડીલો ડાયલ પર પધારે, કારણ કે આપણે સભાની શરૂઆત જેમ બને વહેલી થાય. સુનીભાઈ લીંબાભાઈ પિથોડીવાળા બિલ્ડર સુરત, ગોકુળભાઈ સોવટિયા નર્મદા કોન્ટ્રાક્ટર અમદાવાદ, તેમજ પ્રેમજીભાઈ બાલાળા અમીધારા, મનસુખભાઈ સંદરિયાને વિનંતી કરું કે તે ડાયલ પર પધારે. જગુભાઈ રત્નાભાઈ રૈયાણી રત્ના ટેરેસ બારડોલી તે ડાયલ પર પધારે. મનસુખભાઈ ડેની વગાસે એક્સપોર્ટ, કલ્યાણભાઈ મોહનભાઈ ભાદાણી, જેના જેના નામ બોલું છું તે મિત્રો વડીલો ડાયલ પર પોતાનું સ્થાન ગ્રહણ કરે. બાબુભાઈ મોહનભાઈ ડોબરિયા, દુર્લભજીભાઈ ભાલાળા, ગોહિલ સાહેબ ડોબરિયા સાહેબ મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી કેતનભાઈ જોશી, મનસુખભાઈ સુહાગિયા જલધારા ટ્રસ્ટ રાજકોટ, અશોકભાઈ કડવાણી રાજકોટ, રમેશભાઈ ધડુક ગોંડાલ, દામજીભાઈ ટપુભાઈ ગોંડલિયા સરપંચ શ્રી સુલતાનપુર તે ડાયસ પધારે. અને સંતોને વિનંતી કરું કે પોતાનું સ્થાન ગ્રહણ કરે. સંત શ્રી જગદીશ બાપુ સતાધાર, સંત શ્રી વિવેક સાગર સ્વામી બગસરા, સદાનંદ બાપુ શ્રી સાપરડા, સંત શ્રી ભગવતચરણ સ્વામી જામજોધપુર, ભરતનાથ બાપુ વડિયાથી, આનંદ સ્વામી વડિયાથી, બધા સંતો પોતાનું સ્થાન ગ્રહણ કરે. તેમજ શાસ્ત્રી શ્રી રાધારમણ સ્વામી પણ સ્થાન ગ્રહણ કરે. જય શ્રી કૃષ્ણદાસ બાપુ પધાર્યા તો પોતાનું સ્થાન ગ્રહણ કરે. બધા સંતો પોતપોતાનું સ્થાન ગ્રહણ કર્યા. પણ જે આપણા વડીલ આગેવાનો સભામાં બેઠા હોય તો ભીમજીભાઈ વગાસિયાને સ્થાન ગ્રહણ કરે. વેલજીભાઈ કાબાભાઈ ભુવા, ધીરુભાઈ મોહનભાઈ કથિરિયા ડાયમંડ મર્ચન્ટ સુરત, ગોપાલભાઈ હરદાસભાઈ સિંગાલા, ચંદુલાલભાઈ ભગવાનજીભાઈ ભાદાણી રાજકમલ ગોંડલ, લક્ષ્મણભાઈ પટેલ ગીતા બેટરી ગોંડલ, ગુણવંતરાય વ્રજલાલ ભાદાણી પટેલ એજન્સી રાજકોટ, સગનભાઈ પટેલ પટેલ એજન્સી રાજકોટ, ભરતભાઈ વાળા શ્યામજીની હડમતાળા, પોપટભાઈ ભાલાણા શ્યામજીની હડમતાળા, મનોભાઈ હરજીભાઈ વસોયા રઘુવીર ઇન્ડસ્ટ્રીઝ ગોંડલ, ઘુસાભાઈ રામાણી રવિ ઓઇલ મિલ ગોંડલ, ધનસુખભાઈ રવજીભાઈ નંદાણીયા દીપાલી ઓઇલ મિલ ગોંડલ, પરસોત્તમભાઈ હરજીભાઈ માનકા રામ ઓઇલ મિલ ગોંડલ, બિપિનભાઈ કાનાભાઈ ગોંડલિયા શ્યામજીની ગોંડલ, લલિતભાઈ બસુભાઈ ગોંડલિયા રઘુવીર ઇન્ડસ્ટ્રીઝ ગોંડલ, વલ્લભભાઈ ગોબરભાઈ ભુવા મારુતિ એલ્યુમિનિયમ ગોંડલ, પરસોત્તમભાઈ રામજીભાઈ વૈષ્ણવ હોટલ જાનકી જેતપુર, રમેશભાઈ દેવજીભાઈ ગોંડલિયા બરદસ ગોંડલ. દાતાઓને દાતાઓને તો બેહારવા જોઈએ ને, બેહારવા જ પડે. દાતાઓ શ્રી જે છે જેને આમાં અનુદાન આપ્યું છે અને જેની આપતા રહેવાની પણ તમન્ના છે એવા દાતાઓને વિનંતી કરું કે અશ્વિનભાઈ જંતીભાઈ કાસડિયા સુરત, જાદુભાઈ લખાભાઈ કાપડિયા સુરત, વિઠ્ઠલભાઈ પાસાભાઈ કાપડિયા બારડોલી, ગોવિંદભાઈ રાઘોભાઈ ગોંડલિયા સુરત, વિઠ્ઠલભાઈ પુનાભાઈ કસિયા, જે જેના નામ બોલું છું એ વડીલો જે પધાર્યા હોય તો પોતે ડાયસ પર પોતાનું સ્થાન ગ્રહણ કરે. ધીરુભાઈ મનજીભાઈ હિરોપરા સુરત, બટુકભાઈ જીવાભાઈ વાસાણી સુલતાનપુર, ઝવેરભાઈ સગનભાઈ કસી સુરત, તુલસીભાઈ સગનભાઈ કસી સુરત, પ્રવીણભાઈ સવજીભાઈ વોરા સુરત, હિંમતભાઈ લાલજીભાઈ સોજિત્રા સુરત, મુકેશભાઈ ગોરધનભાઈ મગનિયા સુરત, ભીખુભાઈ કુરજીભાઈ દેસાઈ સુરત, અર્જુનભાઈ ટપુભાઈ કાસડિયા સુરત, બાલુભાઈ ટીડાભાઈ મોહલિયા સુરત, મનસુખભાઈ કસરાભાઈ ગોંડલિયા સુરત, વીરજીભાઈ જીણાભાઈ ગોંડલિયા સુરત, મહેશભાઈ કનુભાઈ કાથરોટિયા સુરત. આ બધા વડીલો પાસેથી આપણને આ ગૌશાળામાં અનુદાન મળેલું છે. રવજીભાઈ પુનાભાઈ કસી સુરત, બાગાભાઈ વાલજીભાઈ કસી સુરત, સુરેશભાઈ વલ્લભભાઈ ભુવા સુરત, કેશુભાઈ મોહનભાઈ પીપળિયા સુરત, પટેલ દેવજીભાઈ પીપળિયા સુરત, રતિભાઈ પોપટભાઈ ભાદાણી સુરત, હિંમતભાઈ રવજીભાઈ ગોંડલિયા સુરત, બિપિનભાઈ વિઠ્ઠલભાઈ ભુવા સુરત, વેલજીભાઈ સમુભાઈ કસી સુરત, ભાગ્યલક્ષ્મી વિકાસ મંડળ સુરત, મગનભાઈ ગિરધરભાઈ ગોંડલિયા સુરત, સંધુભાઈ મંજીભાઈ કસવાળા સુરત,
અશોકભાઈ સનાભાઈ સોડવડિયા સુરત, નાથાભાઈ માધાભાઈ ગોંડલિયા સુલતાનપુર, ગોરધનભાઈ પુનાભાઈ ભુવા સુરત, રામજીભાઈ પરબતભાઈ કચ્છી સુરત, વ્રજલાલભાઈ રતિભાઈ સોલંકી સુરત, સંજયભાઈ પરસોત્તમભાઈ રૈયાણી સુરત, જગદીશભાઈ ગોબરભાઈ ગોંડલિયા સુરત, ઘેલાભાઈ શંભુભાઈ કચ્છી સુરત, બાલુભાઈ ખોડાભાઈ હરખાણી સુરત, ખોડાભાઈ પોપટભાઈ ગોંડલિયા સુરત, ટીકે ટીવી પેલેસ સુરત, ગોપાલભાઈ મોહનભાઈ વોરા સુરત, હિતેશભાઈ જયરામભાઈ પાનસુરિયા સુરત અને હિતેશભાઈ વલ્લભભાઈ બોગાણી સુરત, દુદાભાઈ માનણભાઈ સોહલિયા લોન કોરડા, શ્રીમતી વનાઈબેન દેવકી ગાલોલ, વનાઈબેન શામજીભાઈ વિસાવેલિયા દેવકી ગાલોલ, શ્રી ડાયમંડ નગર યુવક મંડળ સુરત. આ બધા એના વડીલોના નામ બોલ્યો છું, તે બધા હાજર હોય એટલા પોતે હવે મોનીબાબુ વધારી રહ્યા છે, સંત શ્રી મોનીબાબુ વધારી રહ્યા છે, તો આપણે તાળીઓના ગગડાટથી સંતને વધાવીએ. આપણે કાર્યક્રમની શરૂઆત કરતા પહેલા શાબ્દિક સ્વાગત પ્રવચન રાણા સાહેબને વિનંતી કરું કે તે પોતે શાબ્દિક સ્વાગત પ્રવચન કરશે. શ્રી રાણા સાહેબ. આજ અહીં થવાના પગલા તમારા બધાને ખબર થઈ ગઈ છે. ઝુકાવી છે ગરદન બધી ડાળીઓએ, ફૂલોની નજર નીચી થઈ ગઈ છે. પરિમલ સાથે ગળે હાથ નાખી કરે છે છેડતી કૂપળો પવનની. ખરું પૂછો તો તમારા આગમનની સીધી અસર થઈ ગઈ છે. શ્રી ગોકુલ ગૌ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ નિર્મિત કામધેનુ ગૌશાળા ના આંગણે નદી કિનારે એક કામધેનુ ગૌશાળાના ઉદ્ઘાટન સમારંભ પ્રસંગે ઉપસ્થિત રહેલા બેસુમાર જ્ઞાનના શિખર પર વિરક્તના વસ્ત્રો પહેરીને આસન પર બિરાજમાન ઉદ્ઘાટક શ્રી સંત શિરોમણી મોનીબાબુ, સતાદા જગદીશ બાબુ, ભગવત ચરણ સ્વામી જામજોધપુર, સંત શ્રી ગોંડલ, સદાનંદ બાબુ ચાબરડા, આનંદ સ્વામી વડિયા તથા અન્ય સંતો, ભૂતપૂર્વ માનનીય મુખ્યમંત્રી તથા રાજ્યસભાના સાંસદ શ્રી અને આજના સમારંભના અધ્યક્ષ શ્રી કેશુભાઈ પટેલ, શક્તિ સ્ત્રોતના કેન્દ્રીય મંત્રી શ્રી ભાવનાબેન ચીખલિયા તથા જશુબેન કોરાટ, ધીરુભાઈ ગજેરા જે સુરત થી અહીં આપણી આજની સભાને શોભાયમાન કરવા માટે પધાર્યા છે, તથા મંચ પર બિરાજમાન સર્વ ધારાસભ્યો શ્રી, અન્ય નેતાગણ, દાતાઓ શ્રી, બહાર ગામથી પધારેલા આમંત્રિત મહેમાનો, અધિકારીશ્રીઓ, તોપના નાચા જેવી જેની નજર છે એવા પત્રકારો શ્રી, સ્થાનિક સુલતાનપુરના શ્રેષ્ઠીઓ, જેને ગૌશાળાનું ઘરેણું ગણવામાં આવે છે એવા સુરત, અમદાવાદ કે અન્ય સ્થળે હીરાનો વ્યવસાય કરતા તમામ મહેમાનો શ્રી, યુવાનો, બહેનો તથા બાળકો, અમને આનંદ છે આજના આગમનથી. અમને આનંદ છે આજના આગમનથી. છો મહેમાન તમે અમારા અદકેરા ચમનથી. ગૌશાળાના પ્રદેશમાં વિહરીએ આજ
એક પીછું શોધતા શોધતા છેક પહોંચી જવાયું ગોકુળમાં. ગૌશાળા વતી આપ સર્વને અમો અંતરના નાદથી સ્વાગત કરીએ છીએ. કાર્યક્રમની ગરિમાને સફળતાની ટોચ પર પહોંચાડવાની અમારા આમંત્રણને માન આપીને આપ સર્વોએ અમોને ધન્ય કર્યા છે. એ અમારા માટે જીવનભરની એક યાદગાર ક્ષણ બની રહેશે. દુબારા આપ સર્વનું સ્વાગત કરીએ છીએ. ત્યારે મળવાનું ખાસ કારણ છે, મળવાનું ખાસ કારણ છે ને મળવું છે. બહુ ભારે ખમ નહીં, હળવું જ મળવું છે. અસ્તુ. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર રાણા સાહેબ. હવે શાબ્દિક સ્વાગત રાણા સાહેબે કર્યા પછી એક સ્વાગત ગીત બેનું દ્વારા રજૂ કર્યા પછી આપણે દીપ પ્રાગટ્યનો કાર્યક્રમ રાખશું. એક સ્વાગત ગીત. ચાલુ કરો બેનો કાર્યક્રમ પછી. આવો પધારો હો સંતો અમારા, હો સંતો અમારા, સ્નેહથી સ્વીકારો સન્માન અમારા, સન્માન અમારા. આવો પધારો હો સંતો અમારા, હો સંતો અમારા, સ્નેહથી સ્વીકારો સન્માન અમારા, સન્માન અમારા. પાદ ધૂલીથી આંગણું સજાવો, પાદ ધૂલીથી આંગણું સજાવો, પ્રેમ કેરા પુષ્પથી સંતોને વધાવો, પ્રેમ કેરા પુષ્પથી સંતોને વધાવો. ધીમે ધીમે પાડો એમાં પગલા તમારા, પગલા તમારા, સ્નેહથી સ્વીકારો સન્માન અમારા, સન્માન અમારા. ધીમે ધીમે પાડો એમાં પગલા તમારા, પગલા તમારા, સ્નેહથી સ્વીકારો સન્માન અમારા, સન્માન અમારા. આવો પધારો હો સંતો અમારા, હો સંતો અમારા, સ્નેહથી સ્વીકારો સન્માન અમારા, સન્માન અમારા. આવો પધારો હો સંતો અમારા, હો સંતો અમારા, સ્નેહથી સ્વીકારો સન્માન અમારા, સન્માન અમારા. સન્માન અંતરના દઈને વધાવીએ, સન્માન અંતરના દઈને વધાવીએ, હોઠ કેરા શબ્દોથી તમને વધાવીએ, હોઠ કેરા શબ્દોથી તમને વધાવીએ. હરખથી કરું હું સેવા તમારી, હું સેવા તમારી, સ્નેહથી સ્વીકારો સન્માન અમારા, સન્માન અમારા. હરખથી કરું હું
સંતો અમારા સ્નેહથી સ્વીકારો સન્માન અમારા સન્માન અમારા આવો પધારો હો સંતો અમારા હો સંતો અમારા સ્નેહથી સ્વીકારો સન્માન અમારા સન્માન અમારા સંધ્યાના રંગનો કુમકુમ બનાવું સંધ્યાના રંગનો કુમકુમ બનાવું ઝાકળના બુંદોના અક્ષત બનાવું ઝાકળના બુંદોના અક્ષત બનાવું નાનકડા હસ્તે દાતાને વધાવું દાતાને વધાવું સ્નેહથી સ્વીકારો સન્માન અમારા સન્માન અમારા નાનકડા હસ્તે દાતાને વધાવું દાતાને વધાવું સ્નેહથી સ્વીકારો સન્માન અમારા સન્માન અમારા આવો પધારો હો સંતો અમારા હો સંતો અમારા સ્નેહથી સ્વીકારો સન્માન અમારા સન્માન અમારા આવો પધારો હો સંતો અમારા હો સંતો અમારા સ્નેહથી સ્વીકારો સન્માન અમારા સન્માન અમારા. ખૂબ ખૂબ ધન્યવાદ. આજે સુલતાનપુરની ધરતી માથે ગોકુળ ગૌ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના મિત્રો અને ગામના વડીલ મિત્રોના સહકારથી કામધેનુ ગૌશાળાનું આજ દીપ પ્રાગ્ટ્ય કરવાનું હોય અને જેમાં રાત્રે દિવસ ગામના લોકોએ મહેનત કરી છે ને એમાં જે આ ટ્રસ્ટી મંડળે મહેનત કરી છે તેમાં પ્રમુખ શ્રી સવજીભાઈ કાનજીભાઈ